2024માં યુકે વિઝિટર વિઝા અને હવે 2025માં યુએસએ વિઝિટર વિઝા સિક્યોર કર્યા જાગૃતિબેન પટેલે. યુકે ગયા હતા એ પોતાના સનને મળવા અને હવે યુએસએ એમના ફ્રેન્ડને મળવા જઈ રહ્યા છે. જાગૃતિબેન, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. જાગૃતિબેન, તમારો સન એપેક્સમાંથી યુકે સ્ટડી અબ્રોડ સ્ટુડન્ટ વિઝા લઈને ફ્લાય કર્યું, એના પછી તમે યુએસએ વિઝિટર વિઝા. તો આ ઓવરઓલ જે એપેક્સની સર્વિસીસનો એક્સપિરિયન્સ છે તમારો કેવો રહ્યો? સૌથી પહેલાં તો એપેક્સના બધા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને એટલો બધો સપોર્ટ કર્યો. અને યુએસ માટે મારી ફ્રેન્ડ છે, એની એનિવર્સરી માટે મારે એપ્લાય કરવાનું હતું, તો હું મળવા આવી તો કે તમારું થઈ જશે. એટલે એટલું એક બોલ્યા એમાં મને એટલી પોઝિટિવિટી આવી કે થઈ જ જશે. ઓલરેડી મને એવું હતું કે કોઈ ફ્રેન્ડ માટે કે વિઝા ના મળે, પણ એમણે મને જે સમજાવ્યું કે આવી રીતે તમે તૈયારી કરો, અને એટલું શોર્ટમાં મને ડેટ બી મળી ગઈ. અને અહીંયા જે વરુણિકા મેડમ છે એમનો એટલો સરસ એક્સપિરિયન્સ મને છે કે હું અહીંયા આવું ને તો એ મને જે સમજાવે કે કશું ગોખવું જ ના પડે મારે. હું એ રાત્રે મને 11 વાગે ફોન કરીને ક્વેશ્ચન પૂછે ને તો બી હું બોલી શકતી હતી, કેમ કે મને એટલો ફ્રેન્ડ તરીકે એ લોકો બહુ જ સરસ સમજાવે છે. અને એ ના હોય, એબ્સન્ટમાં હોય તો કોઈ બીજા મેડમ હોય. અનેરી બેન પણ એટલો સરસ સપોર્ટ કર્યો કે તમે સહેજ બી ગભરાવ નહીં. એટલે હું ગભરાતી તો નહોતી જ, કારણ કે બધા ફ્રેન્ડ અહીંયા આવ્યા એટલે આપણને એવું લાગે કે બધા ફ્રેન્ડ જ છે આપણા. એટલું સરસ અહીંયા એપેક્સમાં આવીને આપણને આપણા ઘર જેવી ફિલિંગ આવે, બધા ફ્રેન્ડ જેવા લાગે. અને એના લીધે જ હું જ્યારે ઇન્ટરવ્યૂમાં ગઈ ને તો મને સહેજ પણ ડર નહોતો. એટલી કોન્ફિડન્ટ હતો અને પોઝિટિવ હતી કે મને મળી જ જશે. અને મળે જ છે. એપેક્સમાં આવી અને વિઝા એવું વિચારવાનું કે મળી ગયા એમ. એટલે એપેક્સનો મારા દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા સનના બી સ્ટુડન્ટ વિઝા એટલા જલ્દી થઈ ગયા હતા, મારા બી યુકેના થઈ ગયા હતા અને યુએસના થયા. હવે હું કેનેડા માટે યુએસએ જઈ પછી અહીંયા આવીને કેનેડા માટે એપ્લાય કરવાની છું. એટલે એપેક્સવાળાનો ખૂબ ખૂબ આભાર. અને હું બીજા બધાને એવું જ કહું છું કે એપેક્સમાં જ આવજો. હું બીજે કશે જ જતી નથી. અને બધાને એવું કહું છું કે એપેક્સ જાઓ એટલે એપેક્સમાંથી તમારું બધું પોઝિટિવ થાય છે. અને મેં ખુદ જોયું છે, એવું નથી કે મારી એકલીનું, પણ મારા સનના ફ્રેન્ડ છે એ લોકોના યુએસના સ્ટુડન્ટ વિઝા થયા છે, કેનેડાના થયા છે. મારા સનના બીજા ફ્રેન્ડ હતા એ બી એની સાથે જ અહીંયાથી યુકે ગયા છે. એટલે એપેક્સનું બહુ જ મોટું નામ છે. અને મારી ફ્રેન્ડ બધા પૂછે કે તારું આટલું સરસ જલ્દી કેવી રીતે થાય છે? તો મેં કહું કે એપેક્સ એ કે મારું ફેમિલી જેવું છે, બધા ફ્રેન્ડ છે. એટલે મને ત્યાં પોઝિટિવિટી આવે છે. એટલે હું ત્યાં જાઉં ને એટલે ખાલી પાસપોર્ટ મૂકી દેવાનો, પછી સિક્કો આવી જ જાય વાગીને. ઓકે, થેન્ક યુ એપેક્સ. થેન્ક યુ જાગૃતિબેન. તમે આટલું ટ્રસ્ટ મૂક્યું છે આટલા ટાઈમથી, અને જે પણ તમારું एक्सपीरियंस આટલું પોઝિટિવલી તમે શેર કર્યું. થેન્ક યુ વેરી મચ. ઓલ ધી બેસ્ટ ફॉर योर फ्यूचर एंडेवर्स. एपेक्स है तो सब मुमकिन है और सब जगह का वीज़ा भी यहाँ से ही मुमकिन है. थैंक